સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એકવાર આગની લપેટમાં આવ્યો છે. શહેરના ધમધમતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ એક માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાપડના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરત શહેરના વ્યસ્ત રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ વન કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને લઈને તે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ માર્કેટના પહેલા માળે આવેલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આસપાસના વેપારીઓ અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરત જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ મિલેનિયમ માર્કેટની અંદર પહેલા માળે આવેલી વૈભવી ક્રિએશન નામની 3 દુકાનોમાં લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત અને સૂઝબૂછથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલા જ તેને નિયંત્રણમાં લઈ લેવાઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનોમાં રહેલા માલસામાનને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ જેવી શક્યતા પર તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને માર્કેટમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.